જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપની એજ્યુકેટર વૈશાલી વાઘેલા અને અમારા ડિજિટલ પ્લેટફોર્મ આત્મનિર્માણ પર આપનું સ્વાગત છે. જ્યોગ્રાફીની લેક્ચર સિરીઝ આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ, જેની અંદર આપણો ફર્સ્ટ લેક્ચર હતો ભારત પરિચય અને ભૂપૃષ્ઠ. આ ભારત પરિચય અને ભૂપૃષ્ઠમાં આપણે ભારત પરિચયની માહિતી લઈ લીધી હતી, જેમાં આપણે 3 ટોપિક ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. પ્રાચીન નામ અને હાલના નામ પાછળની માહિતી, સ્થિતિ વિસ્તાર, રાજ્યો, યુનિયન ટેરેટરીઝ અને એના કેપિટલ્સ. ઓકે, તો આજે આપણે ભૂપૃષ્ઠ વિશે ચર્ચા કરવાની છે મિત્રો. તો હું સ્લાઇડ આગળ લઈ લઉં. હવે ભૂપૃષ્ઠ કોને કહેવાય? ભૂપૃષ્ઠ સમજીએ એ પહેલાં આપણને ખ્યાલ તો હોવો જોઈએ ભૂપૃષ્ઠ કોને કહેવાય. તો ભૂપૃષ્ઠ આ 2 શબ્દોથી બનેલો છે. ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે એના ઉપરનો ભાગ. ઓકે, તો જમીન ઉપર આપણને કેવા કેવા ભાગ જોવા મળે છે? મેદાન જોવા મળે છે, ઉચ્ચ પ્રદેશ જોવા મળે છે, પહાડી જોવા મળે છે, પર્વતો જોવા મળે છે, ખીણો જોવા મળે છે, બરાબર. તો સપાટી ઉપર આપણને આ જે આકારો જોવા મળે છે એ જ થઈ ગયા આપણા ભૂપૃષ્ઠ. ઓકે, હવે ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો ભારતના સંદર્ભમાં મતલબ કે ભારત આપણો આકાર કેવો છે ભારતનો? મેં તમને કીધું કે ચતુષ્કોણ જેવો છે અને ટાપુ પ્રદેશ ધરાવે છે, એને પણ આપણે ગણવાના. ઓકે, તો ભારતને કેટલા ભૂપૃષ્ઠમાં વહેંચવામાં આવ્યું છે? તો જીસીઈઆરટી, હવે અહીંયા હું બુકના મુજબ કહું, જીસીઈઆરટીમાં 5 ભાગ આપેલા છે અને એનસીઈઆરટીમાં 6 ભાગ આપેલા છે. તો કયા કયા? તો જીસીઈઆરટી મુજબ ઉત્તર ભારતની અંદર મતલબ કે હિમાલય અને પૂર્વોત્તર હિમાલય. ઓકે, પછી છે ઉત્તર ભારતના મેદાનો, એ બીજા નંબરનું થઈ ગઈ. ત્રીજું છે રણ પ્રદેશો. ચોથો ભાગ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, એટલે કે ભાઈ આ જે આપણને ત્રિકોણ આકારનો દેખાય છે એ. અને 5મો ભાગ છે દરિયા કિનારાના મેદાનો અને ટાપુ પ્રદેશો. તો આ જીસીઈઆરટી મુજબ છે. તો એનસીઈઆરટી મુજબ શું છે? એનસીઈઆરટીની અંદર આજે દરિયા કિનારાના મેદાનો અને ટાપુ પ્રદેશો એ બંનેને અલગ કરીને આપેલા છે. એટલે આપણા 6 પાર્ટ થઈ ગયા. ઓકે, તો આપણે આ 6 પાર્ટ આપણે એનસીઈઆરટી મુજબ રાખીશું, એટલે 6 પાર્ટને અલગ અલગથી સ્ટડી કરીશું. આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હોય. હવે આપણે ભૂપૃષ્ઠને સ્ટડી કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે આ ચતુષ્કોણ ભારત દેખાય છે તો એના અંતિમ બિંદુ હશે મિત્રો. તો આપણે અંતિમ બિંદુની ચર્ચા કરી દઈએ. ઉત્તરનું અંતિમ બિંદુ છે ઇન્દિરા કોલ. ક્યાં છે? લદ્દાખ યુનિયન ટેરેટરીમાં. આપણે જે સિયાચીન ગ્લેશિયરની વાત કરી હતી એના પશ્ચિમ ઉત્તર પોઈન્ટ ઉપર, એટલે ઠેક ઉત્તરનું બિંદુ છે. દક્ષિણનું કયું છે? દક્ષિણનું છે કન્યાકુમારી. આ કન્યાકુમારી મુખ્ય ભૂમિભાગનું છે. ઓકે, ક્યાં આવેલું છે? તમિલનાડુની અંદર આવેલું છે, એકદમ છેલ્લું છે. કન્યાકુમારીનું બીજું નામ છે કેપ કોમોરિન. કેપ એટલે શું? કેપ એટલે ગુજરાતીમાં એને કહેવાય ભૂસીર. પણ આ ભૂસીરનો મતલબ કે ભૂસીર એટલે કેવો ભૂમિભાગ? તો જો આ દરિયાનું જે પાણી હોય એની આગળ ભૂમિનો એક આવો અણીવાળો ભાગ નીકળેલો હોય તો એને કહેવાશે ભૂસીર. આપણે દ્વારકામાં પણ એવો ભાગ છે, આપણે દ્વારકાની ભૂસીર એવું કહીએ છીએ. ઓકે, તો એ જ છે તમારી ભૂસીર અથવા કેપ. ઓકે, તો કન્યાકુમારીનું બીજું નામ છે કેપ કોમોરિન. દક્ષિણનો, હવે તમને એવું પૂછે ને મુખ્ય ભૂમિનો દક્ષિણ બિંદુ, તો કેપ કોમોરિન કન્યાકુમારી આવશે. પણ તમને એમને એમ પૂછે દક્ષિણતમ બિંદુ, તો અંદમાન નિકોબાર ઉપર આવશે. નિકોબારમાં મતલબ કે છેલ્લો ટાપુ છે આપણો ગ્રેટ નિકોબાર. ઓકે, ભારતને ટાપુ પ્રદેશ સાથે ગણવામાં આવે તો છેલ્લામાં છેલ્લો પોઈન્ટ છે ગ્રેટ નિકોબાર ઉપર આવેલો ઇન્દિરા પોઈન્ટ. આ ઇન્દિરા પોઈન્ટના બીજા 2 નામ છે પાર્શન પોઈન્ટ અને પિગ્મિલિયન પોઈન્ટ. એના જૂના નામ છે, બરાબર. પછી ઇન્દિરા ગાંધીજીના માનમાં એને ઇન્દિરા પોઈન્ટ એવું નામ આપવામાં આવેલું હતું. ઓકે, આ ઇન્દિરા પોઈન્ટ ક્યાં છે ભાઈ? ગ્રેટ નિકોબાર ટાપુ ઉપર છે. આમ તો 2004ની સુનામીમાં ડૂબી ગયેલો પોઈન્ટ છે, પણ હજી પણ આપણે એને ગણીએ છીએ. બીજી વસ્તુ, ગ્રેટ નિકોબાર અને ઇન્દિરા પોઈન્ટથી વિષુવવૃત્ત ઇક્વેટર એ કેટલું દૂર છે? આપણે અક્ષાંશ રેખાંશની વાત કરી ત્યારે મેં તમને કીધું હતું કે એક 0 ડિગ્રી અક્ષાંશ છે જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. અને આપણો ભારત કંઈક ઉપર આવા ઉત્તર ગોળાર્ધની અંદર હતો, ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર. તો બસ આ ભારતની અંદર ગ્રેટ નિકોબાર છે ત્યાંથી વિષુવવૃત્તનું અંતર કેટલું છે? આવું ફેક્ટ ડેટા પૂછાય તો 752 કિલોમીટર. આ વસ્તુ યાદ રાખજો. આને ગણવા માટેની એક પદ્ધતિ પણ હોય છે, પણ હાલ આપણે એની ચર્ચા નથી કરતા. જીપીએસસીની સિરીઝ સ્ટાર્ટ થશે તો એની અંદર આપણે વ્યવસ્થિત રીતે ડીપમાં સમજીશું. ઓકે, તો દક્ષિણનું મુખ્ય ભૂમિવાળું બિંદુ અને દક્ષિણતમ બિંદુ આ બંનેની ચર્ચા કરી. હવે આપણે વાત કરીએ પૂર્વનું અંતિમ બિંદુ કયું છે? તો અરુણાચલ પ્રદેશમાં આવેલું કિબીથુ અથવા વાલોંગ.
આ બંને અલગ અલગ પ્લેસ છે પણ એક જ રેખાંશ ઉપર આવેલા છે. અહીંયા કિબીથુ છે, નીચે વાલોંગ છે, બરોબર. તો તમને એક્ઝામમાં જો એવું પૂછાય કે પૂર્વનું અંતિમ બિંદુ અને કિબીથુ આપ્યું હોય તો કિબીથુ કરવાનું, વાલોંગ આપેલું હોય તો વાલોંગ કરવાનું. વાલોંગને વાલાંગુ પણ બોલવામાં આવે છે. આઈ હોપ તમને આટલું ક્લિયર થયું હોય. તો પશ્ચિમનું અંતિમ બિંદુ કયું છે? સિર ક્રીક. આ સિર ક્રીક શું છે? સિર ક્રીક એક નદી જેવો પાણીનો પ્રવાહ છે, પણ આ શેનો ભાગ હોય? દરિયાનો. દરિયાનો એવો ભાગ જે નદી જેવો પ્રવાહ ધરાવતો હોય તો એને ક્રીક કહેવાશે. ઓકે, આ જે સિર ક્રીક છે 96 કિલોમીટરનો વિસ્તાર છે અને ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદનો એરિયા છે. આ સિર ક્રીકની અંદર 22 કિલોમીટરનો એરિયા કે જ્યાં ભરતી ઓટ મતલબ કે ભરતી ઓટનો સૌથી વધારે પ્રભાવ આપણને જોવા મળે છે અને ત્યાંથી જ વધારેમાં વધારે ઘૂસણખોરી ભારતની અંદર થાય છે, પાકિસ્તાનમાંથી. એટલા માટે આપણે આ જગ્યાને કહીએ છીએ હરામી નાળું. આ યાદ રાખજો, બરોબર. અને બીજી વસ્તુ કે સિર ક્રીક ઉપર કઈ આપણી કઈ ફોર્સ ત્યાં સિક્યુરિટી આપે છે? તો એ છે BSFની વોટર વિંગ. આ BSFનું ફૂલ ફોર્મ શું થાય? બોર્ડર સિક્યુરિટી ફોર્સ. અને આ BSF શેનો પાર્ટ છે? આપણી જે મુખ્ય આર્મી હોય એનો પાર્ટ નથી, પણ એ શેનો પાર્ટ છે? CA સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ. મિત્રો, આ CAPF છે ને એ આપણી આંતરિક સુરક્ષા કરે, મતલબ કે ભારતની અંદર જે આંતરિક જેટલી પણ સરહદો છે અને બધી જ વસ્તુની સુરક્ષા કરે છે. અને આ CAPFમાં 8 ફોર્સનો સમાવેશ થાય છે. આ 8 ફોર્સમાંથી એક ફોર્સ છે આપણી BSF, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. ઓકે, આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હોય. હું તમને બીજી અહીંયા એક માહિતી કહી દઉં. જો ઘણી વખત તમને એક્ઝામમાં એવું પૂછાય કે ભારતનું પશ્ચિમનું અંતિમ બિંદુ અને સિર ક્રીકના આપ્યું હોય તો તમને આપ્યું હશે ગુહાર મોતી. લખપત જિલ્લાનું એક ગામ છે, બરોબર. કચ્છની અંદર લખપત જિલ્લામાં ગુહાર મોતી એ ગામ છે. ઘણીવાર એને ગુહાર મોટા પણ કહેવામાં આવે છે. હવે આ શું છે? ગામ છે, સેટલમેન્ટ છે, એક રહેઠાણ વિસ્તાર છે. અને પેલું શું હતું? ક્રીક, દરિયાનો ભાગ હતો. એટલે હવે શું થાય છે કે મોટાભાગની જે સેન્ટ્રલની એક્ઝામ હોય છે ને એમાં સિર ક્રીક નથી પૂછતા, એ લોકો સેટલમેન્ટ પૂછે છે. કારણ કે જો આપણે બધા જ જે બિંદુઓ જોયા, ઇન્દિરા કોલ જોયું, કિબીથુ જોયું, કન્યાકુમારી, એ બધા કેવા છે? રહેણાંક વિસ્તાર, સેટલમેન્ટ્સ છે, મતલબ કે જમીની વિસ્તાર છે, બરાબર. આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હોય. હવે આપણે ભૂપૃષ્ઠની વાત કરીએ. તો આજે આપણે આ લેક્ચરમાં આપણો ભાગ 2 છે, જેમાં આપણે 3 ભૂપૃષ્ઠની ચર્ચા કરીશું. હિમાલય, ઉત્તર ભારતના મેદાનો અને રણ. ઓકે, તો આ 3 ભૂપૃષ્ઠની વાત કરીશું અને ત્રીજા લેક્ચરમાં આપણે બીજા 3ની વાત કરીશું. એટલે આપણો ટોટલી ભારત પરિચય અને ભારતનું ભૂપૃષ્ઠ એના 3 ભાગ રહેશે. ઓકે, હવે મિત્રો આપણે હિમાલયની ચર્ચા કરીએ. હિમાલય શું છે? હિમાલય એ પર્વત તંત્ર છે. હવે આનું નિર્માણ કેવી રીતે થયું ને એ હું અત્યારે તમને નથી કહેતી, કારણ કે એ થોડું ડીપમાં છે અને લેક્ચર બહુ જ લાંબો થઈ જશે. એના કારણે તમારે ક્લાસ 3માં ફેક્ટ યાદ રાખવાના હોય છે. ઓકે, પર્વત તંત્ર છે. આ પર્વત તંત્ર કેવી રીતે બને? તો પર્વત શ્રેણીઓ, બહુ બધી પર્વત શ્રેણી ભેગી થાય ત્યારે એક પર્વત તંત્ર બને. પર્વત શ્રેણી કોને કહેવાય? એક અથવા એકથી વધારે પર્વતો જ્યારે ભેગા થઈને એક સમાંતર એક આવી રચના કરે તો એને પર્વત શ્રેણી કહેવાય. ઓકે, તો બહુ બધી પર્વત શ્રેણી એ પર્વત તંત્ર બનાવે છે અને આપણું હિમાલય એક પર્વત તંત્ર છે. આ વસ્તુ યાદ રાખવાનું છે. હિમાલય એ ગેડ પર્વત છે અને કેવો પાછો? યુવાન ગેડ પર્વત છે. હવે આ યુવાન ગેડ પર્વત કેમ છે એનું પણ હાલ આપણે ચર્ચા નથી કરતા, ખાલી તમારે યાદ રાખવાનું છે હિમાલય એક યુવાન ગેડ પર્વત છે. ભારતના સંદર્ભમાં જો હું હિમાલયની વાત કરું મિત્રો, તો એને આપણે હોરિઝોન્ટલી એટલે કે આડી, એક જ મિનિટ મિત્રો, એટલે કે આડી આપણે 4 શ્રેણીની અંદર વિભાજિત કરીએ છીએ. અને આ જે પૂર્વોત્તર ભારત છે 7 સિસ્ટર, એમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ હિમાલયને સ્ટડી કરીએ છીએ, કારણ કે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ રેન્જ આવેલી છે, બરાબર. તો એના નામ તમારે ખાસ યાદ રાખવાના છે. આ જે આડી શ્રેણીઓના નામ છે તો એમાં ફર્સ્ટ છે ટ્રાન્સ હિમાલય. ઓકે, ટ્રાન્સ હિમાલય. સેકન્ડ છે આપણો હિમાદ્રી અથવા ગ્રેટ અથવા મહાન, એને આંતરિક પણ કહેવામાં આવે છે. આ કયો છે? સેકન્ડ શ્રેણીનું નામ છે ગ્રેટ હિમાલય અથવા હિમાદ્રી, મહાન અથવા આંતરિક. ત્રીજા નંબરનું જે છે એને કહેવામાં આવે છે, મતલબ ત્રીજા નંબરની શ્રેણી લઘુ હિમાલય. અને ચોથી જે છે એ છે આપણી શિવાલિક હિમાલય. ઓકે,
તો આ 4 શ્રેણીઓને આપણે વ્યવસ્થિત રીતે સ્ટડી કરી લઈએ. એના અંદર તમારે કેટલા ફેક્ટ્સ યાદ રાખવાના છે એ પણ આપણે જોઈ લઈએ. બરાબર, હવે આના નામ પાછળના કારણો છે, પણ મેં તમને કીધું કે હાલ આપણે ખાલી ને ખાલી ફેક્ટ ઉપર સ્ટડી કરીશું. હવે આ 4 આપણે સ્ટડી કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે આપણે જે 7 દેશ સાથે સીમા ધરાવીએ છીએ એની સાથે આપણે કઈ કઈ આર્મી મતલબ કે આપણી સુરક્ષા કોણ કરે છે. તો જુઓ મિત્રો, ભારત પાકિસ્તાન આગળ ભારત પાકિસ્તાનની સરહદ અને બાંગ્લાદેશ ભારતની સરહદે BSF છે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ. ઓકે, નેપાળ ભારત અને નેપાળ ભૂટાનની સરહદે છે SSB, સશસ્ત્ર સીમા બળ છે. ભારત અને ચાઇના એની સરહદે ITBP, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ. અને મ્યાનમાર અને ભારતની સરહદે આપણી જે સુરક્ષા કરે છે એ છે આસામ રાઇફલ. તો આ જે SSB, BSF અને ITBP છે એ છે સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સનો ભાગ. જ્યારે આસામ રાઇફલ છે એ શું છે? એ પેરામિલિટરીનો ભાગ છે, પેરામિલિટરી. તો આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હોય. હવે આપણે ટ્રાન્સ હિમાલયની વાત કરીએ તો ટ્રાન્સ હિમાલય એ લદ્દાખનો ઉપરનો જે એરિયા છે ત્યાંથી લઈને તિબેટ સુધી ફેલાયેલો છે. આ ટ્રાન્સ હિમાલય 3 ભાગમાં મતલબ કે એના અંદર 3 શ્રેણી આવેલી છે. કઈ કઈ? કારાકોરમ, લદ્દાખ અને જાસ્કર. હવે અહીંયા હું લખતી નથી, ફટાફટ બોલી જાઉં છું. જુઓ, કારાકોરમ શ્રેણીમાં આપણે શું યાદ રાખવાનું છે? કારાકોરમ શ્રેણી જે મધ્ય એશિયામાં પામીરની ગાંઠ છે, પામીરની ગાંઠ ત્યાંથી લઈને ઠેક તિબેટ સુધી ફેલાયેલી છે. બરાબર, અને તિબેટની અંદર એને કૈલાસ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. કૈલાસ શ્રેણી, આ કૈલાસ શ્રેણીમાં જ માનસરોવર આવેલું છે. અને આ કૈલાસ શ્રેણી છે ને મિત્રો, એ હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મ માટે બહુ જ પવિત્ર છે. ઓકે, બીજી વસ્તુ, કારાકોરમનું સૌથી ઊંચું શિખર છે K2, જેને આપણે ગોડવિન આસ્ટીન કહીએ છીએ. ગોડવિન આસ્ટીન, એની ઊંચાઈ કેટલી છે? એની ઊંચાઈ છે 8611 મીટર. ઓકે, કારાકોરમ શ્રેણીની વાત છે. ખાલી ને ખાલી કારાકોરમ શ્રેણીની આપણે વાત કરીએ તો સૌથી ઊંચું શિખર છે. બટ હા, બીજી વસ્તુ, ટ્રાન્સ હિમાલયનું મતલબ કે ટ્રાન્સ હિમાલયમાં કારાકોરમ, લદ્દાખ અને જાસ્કર આ 3 શ્રેણી છે ને, તો આ 3 શ્રેણીઓમાં ભેગું થઈને પણ સૌથી ઊંચું શિખર હોય તો એ કયું છે? K2 છે. ઓકે, અને K2 આવેલું ક્યાં છે? POKમાં. મતલબ કે છે તો આમ તો ભારતમાં ગણાય, પણ ભાઈ POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. બરાબર, તો આ વિવાદિત એરિયા છે, તો K2 ત્યાં આવેલું છે. બીજી વસ્તુ, કારાકોરમમાં ઘણા બધા ગ્લેશિયર આવેલા છે. તો આપણે જે ઇન્દિરા કોલ અને કારાકોરમ પાસ જોયો હતો ને, એ પણ એનો હિસ્સો છે. અને સિયાચીન ગ્લેશિયર, એના સિવાય બીજા બધા ગ્લેશિયર છે, જેમ કે સસાઈમી છે, હિસ્પર, બાલ્ટોરા. ઓકે, તો આ બધા જે ગ્લેશિયર છે એ કારાકોરમ શ્રેણીમાં આવેલા છે. અને ગ્લેશિયર એટલે હિમનદી. હવે સિયાચીનની હું વાત કરું તો મેઘદૂત ઓપરેશન દ્વારા આપણે સિયાચીનને ભારતની અંદર લઈ લીધો છે, એનો સમાવેશ કરી દીધો છે. અને મોટાભાગે આપણા જે આર્મીના જવાનો છે એ ત્યાં શહીદ થાય છે, કારણ કે ગ્લેશિયરનો ભાગ હોય, તૂટતો હોય, ત્યાં એવેલેન્ચ જોવા મળતું હોય. મતલબ કે ભાઈ બરફના સ્તરો તૂટીને પડી જાય એટલે એના નીચે આપણા જવાનો દબાઈને શહીદ થઈ જાય છે. તો બહુ જ ડેન્જર એરિયા છે અને એકદમ ઠંડો એરિયા. -60ની આસપાસ ત્યાં એનું ટેમ્પરેચર રહે છે, -60°C આસપાસ. બરાબર, હવે તમે વિચાર કરો કે કેટલો ડેન્જર એરિયા છે. અને બીજી વસ્તુ, એક ફેક્ટ એક્ઝામ લક્ષી, કે ધ્રુવ પ્રદેશો, આપણા ઉત્તર ધ્રુવ આપણી પૃથ્વી થઈ ગઈ, એમાં ઉપર ઉત્તર ધ્રુવ છે, નીચે દક્ષિણ ધ્રુવ, એક્સ્ટ્રીમ ઠંડા છે. બરાબર, ત્યાં જે બરફ જામેલો છે, તો એના પછી જો કોઈ મતલબ કે વધારે માત્રામાં કોઈ જગ્યાએ બરફ જામેલો જોવા મળતો હોય તો એ છે આપણું સિયાચીન ગ્લેશિયર. ઓકે, આઈ હોપ તમને આટલી ક્લેરિટી મળી હોય. તો કારાકોરમ શ્રેણીમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. લદ્દાખ શ્રેણીની વાત કરું તો લદ્દાખ શ્રેણીમાં એક શિખર આવેલું છે, રાકાપોસી શિખર એટલે ઊંચો પર્વત. બરાબર, તો આ રાકાપોસી છે એ કેવું છે? તીવ્ર ઢાળવાળું. મતલબ કે ત્યાં ચઢાણ શક્ય નથી. આખા વિશ્વમાં સૌથી વધારે તીવ્ર ઢાળ હોય તો રાકાપોસીનું છે. એ લદ્દાખ શ્રેણીની અંદર છે અને લદ્દાખ શ્રેણી એ કારાકોરમથી નીચે છે. બરાબર, અને આ રાકાપોસી પણ ક્યાં છે? POKમાં આવેલું છે. લદ્દાખ અને કારાકોરમ વચ્ચે 2 નદીઓ વહે છે, શ્યોક અને નુબ્રા. એમાં જે નુબ્રા નદી છે એ સિયાચીન ગ્લેશિયરમાંથી નીકળે છે. મિત્રો, આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. હવે હા, મેં તમને કીધું ને કે કારાકોરમ શ્રેણીમાં કારાકોરમ પાસ છે. હવે પાસ એટલે શું? તો પાસ એટલે 2 ઊંચી પહાડીઓ
કે બે ઊંચી હિલ હોય એના વચ્ચેથી જવાનો રસ્તો, અને આ રસ્તો કોઈ બે મેઇન સ્થળોને એકબીજા સાથે જોડતો હશે તો એને કહેવાય પાસ. જેમ આપણે કોલ જોયો હતો, બરાબર, કે બે ઊંચા શિખરો વચ્ચેનો રસ્તો, પણ કોલ એ સાંકડો હશે અને પાસ હશે એ થોડો પહોળો હશે. ઓકે, તો મેં અહીંયા તમને પાસ સમજાવ્યા. હવે આપણે હિમાલય જોડે જોડે અગત્યના પાસને પણ ભણીશું, જેના કારણે એક્ઝામમાં પૂછાય તો તમને ખ્યાલ આવી જાય. તો આઈ હોપ તમને આ કારાકોરમ લદ્દાખવાળું ક્લિયર થયું હશે. હવે લદ્દાખ અને જાસ્કર શ્રેણી વચ્ચે આપણી સિંધુ નદી વહે છે, તો આ વસ્તુ યાદ રાખવાની છે. અને જાસ્કરની જે શ્રેણી છે, આ જાસ્કર શ્રેણીમાં જોજીલા પાસ આવેલો છે મિત્રો. આ જોજીલા પાસ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે એની અંદર એક સુરંગ બને છે જેનું નામ છે જોજીલા સુરંગ. 2017થી બને છે અને એ બની જશે એના પછી ઇન્ડિયાની સૌથી લાંબી સુરંગ થઈ જશે, કારણ કે 14.2 કિલોમીટરની બનશે. અને આ જોજીલા સુરંગ એ કઈ જગ્યાને કઈ જગ્યાથી જોડશે? તો ભાઈ આપણો જે શ્રીનગરવાળો પાર્ટ છે ત્યાંથી કારગિલ અને લેહને જોડશે, બરાબર. તો આ જે જોજીલા પાસ છે એ પાસ કઈ જગ્યાથી કઈ જગ્યાને જોડતો હતો? તો સિમિલિયર છે કે ભાઈ શ્રીનગરવાળા એરિયાને કારગિલથી લેહથી જોડતો હતો. આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હોય. તો આપણું જે ટ્રાન્સ હિમાલયવાળો પોર્શન છે અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે ગ્રેટ હિમાલયની વાત કરીએ. ગ્રેટ હિમાલય અહીંયા પીઓકેમાં છે નંગા પર્વત. નંગા પર્વતથી લઈને અરુણાચલ પ્રદેશના નામચા બરવા સુધી ફેલાયેલો છે. ક્યાં સુધી? નામચા બરવા, એટલે સળંગ શ્રેણી છે અને સરેરાશ 6100 મીટર ઊંચાઈ ધરાવે છે. સરેરાશ એટલે શું ભાઈ? બધી જ પર્વત, જે આમાં જેટલી પર્વત શ્રેણી અને પર્વતો હશે એનો સરવાળો કરીને એક સરેરાશ ઊંચાઈ કાઢવામાં આવી હશે, બરાબર. તો 6100 મીટર આની સરેરાશ ઊંચાઈ છે. અને વિશ્વના ટોપ 10 જે ઊંચા શિખરો છે એ પણ આ શ્રેણીમાં આવેલા છે. અને આનું નામ હિમાદ્રી પણ છે. તો કેમ? તો હવે તમે વિચાર કરો કે આટલી ઊંચાઈ ઉપર છે, તો જેમ જેમ આપણે વાતાવરણમાં ઉપર જઈએ ને મિત્રો, તો હવા પાતળી થતી જાય, એટલે એક તો ઓક્સિજન લેવલ અહીંયા ઘટશે. અને બીજી વસ્તુ, બહુ જ મહત્વનો મુદ્દો, આપણું જે વાતાવરણ છે એનો એક ગુણધર્મ છે, 1 કિલોમીટર મતલબ કે જમીન સપાટીને અહીંયા આપણે બોલીશું સી લેવલ. ઓકે, તો સી લેવલથી આપણે ઉપર જઈશું, જેમ જેમ ઉપર જઈશું એમ 1 કિલોમીટરે, આ એનો ફિક્સ આંકડો છે, 6.5 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન ઘટશે, બરાબર. હવે તમે વિચાર કરો કે આ 6000 મીટરની ઊંચાઈ એટલે લગભગ એપ્રોક્સિમેટલી 6 કિલોમીટરથી ઉપર થઈ ગયું, 6100 એટલે, બરાબર. તો આ તો સરેરાશ છે, જે હાઇટેડ છે તો 8 કિલોમીટર સુધીના પણ છે, એટલે કે ભાઈ 8000 મીટરથી પણ વધારે છે, પર્વતોની વાત કરું છું. ઓકે, તો એ ઉપર હવે અત્યારે જે આપણે નોર્મલ વાતાવરણ હશે, જે તાપમાન હશે, તો ઉપર જઈએ એમ ઘટશે. એના કારણે ઉપર શું થશે? એકદમ એક્સ્ટ્રીમ ઠંડુ આપણને વાતાવરણ જોવા મળશે. એના કારણે આપણને બરફ આચ્છાદિત જગ્યાઓ જોવા મળશે. તો 12 મહિના આ જે આપણી શ્રેણી છે એ કેવી છે? બરફ આચ્છાદિત જોવા મળે છે. હવે મને અહીંયા એક વસ્તુ યાદ આવે છે, તો હું વચ્ચે તમને કહી દઉં. જો આપણા જે ભૂપૃષ્ઠના ભાગો હોય ને મિત્રો, એ સી લેવલથી ગણાય. સી લેવલથી આટલા ઊંચા છે. હવે સી લેવલ એટલે શું? દરિયાની સપાટી. સી લેવલને આપણે 0થી ગણીએ, મતલબ 0 નંબર રાખીએ અને એના પછી કોઈ પણ વસ્તુને મીટરમાં મપાશે. મતલબ કે ભાઈ મેદાનો છે, બરાબર, જેટલી પણ જગ્યા છે આપણી, એ કેવી રીતે મપાશે? તો ભાઈ સી લેવલથી આટલા મીટર ઊંચી એવી રીતે મપાશે. હવે આ સી લેવલને નક્કી કેવી રીતે કરવામાં આવે? તમને એક ક્વેશ્ચન થાય કે ભાઈ દરિયો છે, એમાં તો ભરતી ઓટ આવે, તો એના પાણી તો કેવી રીતે માપવા? તો એ સેટેલાઇટ દ્વારા માપવામાં આવશે. અને શું કે દરિયાના મતલબ કે સમુદ્રની જે સપાટી છે એની સરેરાશ એક આંકડો કાઢવામાં આવશે અને એને કહેવામાં આવશે સી લેવલ. અને એને 0 તરીકે ઇન્ડિકેટ કરવામાં આવશે અને પછી બધી જ સપાટીને એના પછી ગણવામાં આવશે. અહીંયા હું તમને એક કોમન વર્ગીકરણ કહી દઉં. જો મેદાન હોય ને, 0થી 150 મીટર સુધીના જે વિસ્તાર હોય એને મેદાન કહેવામાં આવે. 150થી 300 મીટર ઊંચા હોય તો એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે. 300 મીટરથી 800 મીટર સુધીના હોય તો એને પહાડી કહેવામાં આવે. અને 800 મીટરથી ઉપરના જે હોય એને પર્વત કહેવામાં આવે. આ એક કોમન વર્ગીકરણ છે, પણ ગણવાનું ક્યાંથી? તો 0થી, બરાબર, એટલે કે ભાઈ સી લેવલથી. તો જેમ જેમ આપણે ઊંચાઈ પર જઈશું તો આપણે કેવી રીતે ગણીશું? સી લેવલથી. એટલે મારે તમને આ વસ્તુ અહીંયા સમજાવી હતી કે હું કહું કે 1 કિલોમીટર ઉપરે 6.5 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે છે, મતલબ કે સી લેવલથી આપણે ગણવાનું રહેશે. તો આઈ હોપ તમને આટલી ક્લેરિટી મળી હોય. અને આ મેં તમને ભૂપૃષ્ઠનું પણ કહી દીધું, કોમન વર્ગીકરણનું, કે મેદાન છે તો એ કેવી રીતે ગણવું, ઉચ્ચ પ્રદેશ છે તો કેટલી ઊંચાઈએ ગણવું.
પહાડી કેટલી ઊંચાઈએ ગણવી, બરાબર, પર્વત કેટલી ઊંચાઈએ ગણવો. ઓકે, હવે આપણે પાછા આવી જઈએ. હવે આપણો જે ગ્રેટ હિમાલય છે એનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર ઊંચું છે. આ માઉન્ટ એવરેસ્ટ ભારતમાં નથી મિત્રો, નેપાળ અને તિબેટમાં છે. તિબેટ હાલ ચીનનું જ છે, બરાબર. હવે નેપાળમાં માઉન્ટ એવરેસ્ટને સાગરમાથા કહેવામાં આવે છે. સાગરમાથાનો મતલબ થાય સ્વર્ગનું શીર્ષ, અને તિબેટમાં એને શું કહેવામાં આવે છે? તો તિબેટમાં એને ચોમોલંગમાં કહેવામાં આવે છે. ચોમોલંગમાં એટલે પર્વતોની રાણી, મતલબ કે શાબ્દિક અર્થ છે પર્વતોની રાણી. ઓકે, તો માઉન્ટ એવરેસ્ટ એ આખા વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. ઓકે, અને ગ્રેટ હિમાલયનું પણ સૌથી ઊંચું શિખર છે. હવે બીજા નંબર ઉપર છે કંચનજંગા. કંચનજંગા સિક્કિમ અને નેપાળ બંનેમાં આવેલું છે. ઓકે, એટલે સિક્કિમ આપણા ભારતનો ભાગ છે, એટલે ભારતની અંદર આવેલું છે. તો કંચનજંગાની ઊંચાઈ કેટલી છે? 8,598 મીટર. આ એની ઊંચાઈ છે, આ યાદ રાખીશું. તો ભારતનું સૌથી ઊંચું શિખર આમ તો જોવા જઈએ તો કંચનજંગા થાય, બરાબર, 8,598. હવે અહીંયા કોઈને થાય કે ભાઈ K2 હતું 8,611 મીટરનું હતું, પણ K2 એ POKમાં જતું રહ્યું મિત્ર. ઓકે, હવે જો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે, આમ તો આપણે POKને આપણું ગણીએ જ છીએ, એટલે એક્ઝામમાં કેવી રીતે પૂછાય એ હું તમને કહું. તમને સિમ્પલી એવું પૂછાય કે ભારતનું ઊંચું શિખર, તો K2 આવશે. માઉન્ટ એવરેસ્ટ નહીં આવે મિત્રો, એ ગ્રેટ હિમાલય રેન્જમાં છે પણ ભારતનો ભાગ નથી, બરાબર. તો ક્વેશ્ચન એવો પૂછાય કે ભારતનું સૌથી ઊંચું શિખર, તો K2 લખવું. પણ હા, એવું પૂછાય કે ભારતનું અને ભારતમાં સ્થિત, મતલબ ભારતમાં સ્થિત એટલે શું કહેવા માંગે છે? POKને અહીંયા 9 ગણે છે કે ભાઈ POK નહીં ગણવાનું. ઓકે, તો ભારતનું અને ભારતમાં સ્થિત તો કયું આવશે? તો કંચનજંગા આવશે. આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હોય. તો ગ્રેટ હિમાલયની અંદર આપણે જેટલી વસ્તુ બોલી એ તમારે યાદ રાખવાની છે કે ભાઈ નંગા પર્વતથી નામચા બરવા સુધી ફેલાયેલું છે. સૌથી ઊંચી શ્રેણીઓ છે, ઊંચા ટોપ 10 શિખરો વિશ્વના અહીંયા આવેલા છે. એમાં 2 ખાસ યાદ રાખવાના છે, માઉન્ટ એવરેસ્ટ અને કંચનજંગા. તો આઈ હોપ તમને આ ક્લેરિટી મળી હોય. હવે મિત્રો જો ટ્રાન્સ હિમાલય અને આ ગ્રેટર હિમાલય વચ્ચે એક થોડી ખાલી સ્પેસ છે, એક સપાટ જગ્યા છે, એને કહેવામાં આવે છે ઇન્ડસ સાંગપો સચર ઝોન. ક્લાસ 3 માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, એક ઇન્ફોર્મેશન હતી. હવે લઘુ હિમાલયની વાત કરીએ. લઘુ હિમાલયને આડા 3 ભાગમાં વહેંચવામાં આવે છે, મતલબ કે લઘુ હિમાલયને 5 શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. એમાં પીરપંજાલ, ધૌલાધાર, મસૂરી, નાગટિબ્બા અને મહાભારત. આ શું છે? આ શ્રેણીઓના નામ છે. પીરપંજાલ એ તમારું જમ્મુ અને શ્રીનગર આના વચ્ચે આવેલી શ્રેણી છે. ધૌલાધાર હિમાચલ પ્રદેશમાં છે. આ મસૂરી અને નાગટિબ્બા ઉત્તરાખંડમાં છે બંને. ઓકે, અને મહાભારત છે એ નેપાળમાં છે. એટલે શોર્ટમાં આપણી લઘુ હિમાલયની જે શ્રેણી છે એ ક્યાંથી ક્યાં સુધી? તો જમ્મુ કાશ્મીર જે યુનિયન ટેરિટરી છે ત્યાંથી લઈને સિક્કિમ સુધી ફેલાયેલી છે. અને પછી સિક્કિમ આગળ એ જે આપણો ઉપરનો ભાગ હતો ને ગ્રેટ હિમાલયની શ્રેણી, એને એ મળી જાય છે. ઠેક અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલી નથી. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. જેમ આપણે ટ્રાન્સ હિમાલયમાં જોયું હતું કે તિબેટ સુધી ફેલાયેલી છે, બરાબર, એ નેપાળમાં કે એમાં ટ્રાન્સ હિમાલય નથી, એ ઉપર લદ્દાખમાં અને નેપાળ સુધી છે. એમ ગ્રેટ હિમાલય જે છે આપણો ભારતમાં, નેપાળમાં અને પછી ઠેક અરુણાચલ પ્રદેશ સુધી જાય છે. ઓકે, તો એ જ રીતે લઘુ હિમાલયની આ 5 શ્રેણીઓ છે. એમાં આપણે ખાસ કઈ યાદ રાખીશું? પીરપંજાલ અને ધૌલાધાર આપણે ખાસ યાદ રાખવાની છે. બાકી તો તમે ખાલી સ્થળ વાઇઝ યાદ રાખજો કે મસૂરી નાગટિબ્બા છે તો એ ઉત્તરાખંડમાં છે અને જે મહાભારત છે એ નેપાળમાં છે. હવે આપણે આની વાત કરી લઈએ, ફટાફટ ચર્ચા કરી લઈએ આપણે. જો પીરપંજાલ આ શ્રેણીની ઉપર છે શ્રીનગર અને નીચે છે જમ્મુ. ઓકે, પીરપંજાલ શ્રેણીની ઉપર પાછું કઈ હતી? ગ્રેટ હિમાલય શ્રેણી હતી મિત્રો. તો ગ્રેટ હિમાલય અને પીરપંજાલ શેનો ભાગ છે? લઘુ હિમાલયનો. અહીંયા તમને કનેક્ટ કરાવું છું હું. ઓકે, તો હું પીરપંજાલને ઇન શોર્ટ લઘુ હિમાલય પણ કહી શકું છું. તો ગ્રેટ હિમાલય અને લઘુ હિમાલય વચ્ચે એક ખીણ આવેલી છે જેને આપણે કહીએ છીએ કાશ્મીર ઘાટી.
કાશ્મીર ઘાટી અથવા કાશ્મીરની ખીણ, અને ત્યાં આ ઘાટીમાં શ્રીનગર વસેલું છે. શ્રીનગર શહેરની વાત થાય છે, અને શ્રીનગર શહેર ડલ અને વુલર આ બંને સરોવરો વચ્ચે વસેલું છે. અને એમાં જે આ વુલર સરોવર છે એ ઝેલમ નદી દ્વારા બનેલું છે. ઝેલમ નદી દ્વારા બનેલું છે. ઓકે મિત્રો, બીજી વસ્તુ, હવે જુઓ, આ જે કાશ્મીર ઘાટી છે ને એમાં ખાસ પ્રકારની જમીન જોવા મળે છે જેને કહેવાય છે કરેવા. આ કરેવા કાંપની જમીન છે, પણ કેવા કાંપ? તો હિમ નદી એના કાંપ. હિમ નદીએ વર્ષોથી જે કાંપ ઠાલવ્યા હોય અને એના દ્વારા જે જમીન બની છે એ છે કરેવા. અને આ કરેવામાં ખાસ કેસરની ખેતી થાય છે. શેની ખેતી થાય છે? કેસરની. આ યાદ રાખજો. અને હમણાં કેસરને જીઆઈ ટેગ મળ્યો મિત્રો. જીઆઈ ટેગનું ફૂલ ફોર્મ છે જોગ્રાફિકલ ઇન્ડિકેશન અથવા જોગ્રાફિકલ ઇન્ડિકેટર. બરોબર. તો આ જે જીઆઈ ટેગ છે એ કોને આપવામાં આવે? તો એ એક અલગ ચર્ચા છે, એટલે અત્યારે હું નથી કરતી. ખાલી તમારે ફેક્ટ યાદ રાખવાનું છે કે ભાઈ કેસર છે જે જમ્મુ કાશ્મીરનું, એને જીઆઈ ટેગ પ્રાપ્ત થયો છે. ઓકે, આગળ જઈએ. આટલું તમને યાદ રહ્યું હશે એવી હું આશા રાખું છું. પીર પંજાલ. આ પીર પંજાલમાં બે પાસ છે, બનિહાલ અને પીર પંજાલ. આ યાદ રાખવાનું છે. હવે બનિહાલ પાસમાં એક સુરંગ છે જેનું નામ છે જવાહર સુરંગ. ઓકે, 1956થી બનાવવામાં આવેલી છે. અને પીર પંજાલ એ પાસની અંદર હમણાં એક સુરંગ બની, ચેનાની નાસરી. ક્યારે બની? એનું ઉદ્ઘાટન થયું છે 2017માં. આ ચેનાની નાસરી જમ્મુથી શ્રીનગરને જોડે છે. ઓકે, એનું બીજું નામ છે પટની ટોપ, અને હાલમાં હમણાં રિસન્ટમાં જ એનું નામ ચેન્જ કરવામાં આવ્યું છે અને શ્યામ પ્રસાદ મુખર્જી નામ આપવામાં આવ્યું. તો બસ આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. પીર પંજાલમાં બે પાસ છે, બનિહાલ અને પીર પંજાલ. એમાં બનિહાલની અંદર બનિહાલ સુરંગ અને પીર પંજાલ પાસની અંદર ચેનાની નાસરી સુરંગ બની છે. ચેનાની નાસરી સુરંગને પટની ટોપ પણ કહેવામાં આવતું હતું, અને હાલમાં એનું નામકરણ થયું છે શ્યામ પ્રસાદ મુખર્જી. આઈ હોપ તમને આટલું ક્લિયર થયું હોય. ઓકે, અને ધોલાધાર જે વાત કરી હતી ને હિમાચલ પ્રદેશવાળું, ત્યાં અને મસૂરી શ્રેણી અને નાગટીબા, ત્યાં સારા એવા પર્યટક સ્થળો આવેલા છે. તો આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. હવે જો આ લઘુ હિમાલયની શ્રેણીમાં ઉનાળા વખતે આ શ્રેણીઓ ઉપર નાના નાના ઘાસ ઉગે છે અને ઘાસના મેદાનો બની જાય છે. તો આ ઘાસના મેદાનોને જમ્મુ કાશ્મીરમાં કહેવામાં આવે છે મર્ગ, અને ઉત્તરાખંડમાં કહેવામાં આવે છે બુગ્યાલ અને પયાર. આ યાદ રાખજો, સ્થાનિક નામ છે. મર્ગનું એક્ઝામ્પલ આપું તો ગુલમર્ગ છે, સોનમર્ગ છે. બરાબર. ઓકે, તો લઘુ હિમાલયવાળો પોર્શન આપણે અહીંયા પતે છે. હવે હું તમને જમ્મુ કાશ્મીર રિગાર્ડિંગ એક બે પાસ કહી દઉં. જો આપણે કારાકોરમ ટ્રાન્સ હિમાલયમાં પાસ જોયો, આ લઘુ હિમાલયમાં બે પાસ જોયા. કયા? બનિહાલ અને પીર પંજાલ. હવે એક ગ્રેટ હિમાલયનો પાસ રહી ગયો છે. આ પીઓકેવાળી જે પીઓકેમાં જે એલઓસી છે ને, લાઇન ઓફ કંટ્રોલ, એના ઉપર બિલકુલ એક પાસ આવેલો છે બુર્જીલ, ગ્રેટ હિમાલયમાં. તો આ યાદ રાખજો. ઓકે, અને બીજો એક પાસ રહી ગયો અક્સાઇસ ચીનમાં આવેલો છે લાનકલા. અને આ લાનકલા પાસ છે એ ટ્રાન્સ હિમાલયનો ભાગ છે. તો આટલા પાસ તમારે યાદ રાખવાના છે મિત્રો. ઓકે, હવે આપણે શિવાલિકની વાત કરીએ અને પછી જે બીજા બચેલા કૂચેલા જે પાસીસ છે એની પણ આપણે વાત કરી લઈએ. જુઓ, શિવાલિક જે શ્રેણી છે એ તમારી જમ્મુ કાશ્મીરથી લઈને ઠેક સિક્કિમ સુધી ફેલાયેલી છે. પછી સિક્કિમથી એ શ્રેણીનું કોઈ અસ્તિત્વ નથી, એટલે કે સિક્કિમવાળું જે નીચે ચિકન નેક્સવાળો ભાગ છે ને ત્યાં નથી. અને પછી પાછી અસમ અને અરુણાચલ પ્રદેશમાં આ શ્રેણી જોવા મળે છે, એટલે કે વચ્ચેથી ત્રુટક છે આ શ્રેણી. તો શિવાલિક શ્રેણી આમ જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરથી લઈને ઠેક અસમ અરુણાચલવાળા પ્રદેશમાં ફેલાયેલી છે. આ શિવાલિક શ્રેણી અહીંયા દોરું છું એટલે ખ્યાલ આવે. અને ઉપર લઘુ હિમાલય, આ બંને વચ્ચે આપણને સમતળ સપાટ ઘાટીઓ જોવા મળે છે, ખીણો જોવા મળે છે, મતલબ કે એવા મેદાનો જોવા મળે છે જેને આપણે દૂન અથવા દ્વાર કહીએ છીએ. હરિદ્વાર છે, દહેરાદૂન છે, આ એના એક્ઝામ્પલ છે. ઓકે મિત્રો, અને મેં તમને કીધું ને કે ભાઈ આ શિવાલિક શ્રેણી જે છે એ અહીંયા અસમ અરુણાચલ પ્રદેશમાં છે, તો એને સ્વતંત્ર રીતે અલગ અલગ નામથી ઓળખાય છે. તો આપણે જોઈ લઈએ કયા કયા નામ છે. મીરી, મિસ્મી, ડાફલા, અબોર અને પતકોઈ બૂમ. હવે આ શું છે? આ અલગ અલગ પહાડીઓના નામ છે, મતલબ કે આ બધી પર્વત શ્રેણી છે. મીરી, મિસ્મી, ડાફલા, અબોર અને પતકાઈ બૂમ. બરોબર. એમાં મીરી, મિસ્મી, ડાફલા અને અબોર ત્યાંની આદિવાસી પ્રજાતિ છે અને એના નામ ઉપરથી આ શ્રેણીઓના નામ પડેલા
છે. ઓકે, તો આપણે યાદ રાખીશું. અને ક્યાં આવેલા છે? અરુણાચલ અસમની સરહદ ઉપર આવેલા છે. તો આ હતું આપણું શિવાલિક હિમાલય. હવે શિવાલિક હિમાલય અહીંયા આપણે જે 4 સમાંતર શ્રેણી જોઈ એની વાર્તા પતી ગઈ. હવે પૂર્વોત્તર હિમાલયમાં મતલબ કે પૂર્વોત્તર રાજ્યોમાં હિમાલયને કયા કયા નામથી ઓળખાય છે? તો અરુણાચલ પ્રદેશમાં તો આપણે પેલું નમચા બારવા જોયું, ગ્રેટ હિમાલયની અંદર, બરાબર, એ ગ્રેટ હિમાલયની શ્રેણી ફેલાયેલી છે. પાછું શિવાલિક હિમાલય છે એનો પણ આપણે પાર્ટ જોયો. હવે આપણે નીચેના રાજ્યોની વાત કરીએ તો જે નાગાલેન્ડ છે એમાં નાગા પહાડી, મણિપુર મિઝોરમમાં મણિપુર પહાડી અને મિઝો પહાડી તરીકે ઓળખાય છે, ત્રિપુરામાં ત્રિપુરા પહાડી તરીકે ઓળખાય છે. હવે જુઓ મિત્રો, મેઘાલય એ હિમાલયનો પાર્ટ નથી, એ દ્વીપકલ્પીય ભારતનો પાર્ટ છે. એ આપણે આમાં સ્ટડી કરીશું. ઓકે, જ્યારે દ્વીપકલ્પની વાત કરીએ ત્યારે એમાં જોઈ લઈશું. અને એક બીજી છે મિકીર. આ મિકીર આમ તો અસમમાં છે મિકીર પહાડી, પણ એ પણ આપણા હિમાલયનો પાર્ટ નથી, એ પણ દ્વીપકલ્પનો પાર્ટ છે. તો આપણે એ એમાં સ્ટડી કરીશું. તો આટલું આપણો હિમાલયનો પોર્શન હતો. આઈ હોપ તમને આની અંદર ક્લેરિટી મળી હોય. હવે આપણે હું થોડા જે પાસીસ છે ને ઇમ્પોર્ટન્ટ એની વાત કરું. જો હિમાચલ પ્રદેશની અંદર તમારે જે પાસ યાદ રાખવાના છે, રોહતાંગ અને બારાલાચા, ખાલી નામ યાદ રાખજો, એનું ઇન્ડિવિજ્યુઅલ ઇમ્પોર્ટન્ટ છે, પણ આ તમારે યાદ રાખવાનું છે. ઉત્તરાખંડમાં એક બહુ જ મહત્વનો છે લીપુલેખ, હમણાં ચર્ચામાં છે મિત્રો. જો લીપુલેખથી માનસરોવરની યાત્રા થાય છે મિત્રો, બરાબર, અને આપણે હમણાં એક રોડ ડેવલપ કર્યો ત્યાં. એટલે નેપાળને શું છે કે લીપુલેખ પાસવાળો હિસ્સો, નેપાળને એવું છે કે ભાઈ આ અમારો ભાગ છે, અને ભારતને એવું છે કે આ અમારો છે. બહુ જ વર્ષોથી 1816માં એક સંધિ થઈ હતી નેપાળ અને બ્રિટિશ ઇન્ડિયા વચ્ચે, સુગોલીની સંધિ. એના મુજબ ક્યારનો આ લાંબા ગાળાથી વિવાદ છે, બરાબર. તો આ વિવાદની અત્યારે ચર્ચા નથી કરતા, પણ આપણે ખાલી આ પાસ યાદ રાખવાનો છે. ઉત્તરાખંડમાં આપણે લીપુલેખને યાદ રાખીશું, કારણ કે હમણાં રિસન્ટલી નેપાળ અને ઇન્ડિયા વચ્ચે આને લઈને બહુ જ તંગદિલી છે, બરાબર, એટલા માટે. બીજા 2 પાસ છે નીતિ અને માના, એ પણ ઉત્તરાખંડમાં છે, તો આ પણ આપણે યાદ રાખીશું. હવે આપણે સિક્કિમની અંદર આવી જઈએ. સિક્કિમમાં તમારે 2 પાસ યાદ રાખવાના છે, નાથુલા અને નાકુલા. આ નાકુલા પાસ નેપાળ અને સિક્કિમની સરહદ છે, જ્યારે નાથુલા છે આ ભૂટાનવાળો જે એરિયા છે ત્યાં આવેલો છે. અને નાથુલાથી પણ આપણે માનસરોવરની યાત્રા કરીએ છીએ. તો આપણે ભારતમાંથી માનસરોવર જવાના 2 રસ્તા, નાથુલા પાસ અને લીપુલેખ, આ યાદ રાખજો. ઓકે, બીજા તમારે જે યાદ રાખવાના છે, અરુણાચલ પ્રદેશમાં અહીંયા આવેલો છે દીફેર પાસ, દીફેર અથવા દીફુ કહેવામાં આવે છે, દીફુ. હવે આ પાસ છે એ અરુણાચલ પ્રદેશ, મ્યાનમાર અને ચીન, આ ત્રણેયના ત્રિભેટે આવેલો છે. પણ રસ્તો ક્યાંથી ક્યાં જાય છે? તો રસ્તો એનો જાય છે અરુણાચલ પ્રદેશથી મ્યાનમારમાં. ઓકે, અને મણિપુરમાં એક આવેલો છે તુઝુ પાસ. ઓકે, તો આટલા પાસ તમારે યાદ રાખવાના છે. આઈ હોપ તમને ક્લેરિટી મળી હોય. હવે હું મેદાનની વાત કરું મિત્રો. મેદાન કોને કહેવાય? તો સી લેવલથી 150 મીટર ઊંચાઈ ધરાવતો અને સમતલ જે ભાગ હોય એને મેદાન કહેવાય. જો આપણે ભારતના ઉત્તર ભારતના મેદાનોની વાત કરીએ તો એ કેવી રીતે રચના પામ્યા છે? તો મુખ્ય જે નદી તંત્ર છે, ઉપર છે સિંધુ નદી તંત્ર, વચ્ચે છે ગંગા નદી તંત્ર અને અહીંયા છેલ્લે છે બ્રહ્મપુત્રા નદી તંત્ર. આની બધી નદીઓએ વર્ષોથી કાંપ પાથર્યા છે અને ત્યારે આ મેદાનોની રચના થઈ છે. આ મેદાનોને ભૌતિક દ્રષ્ટિએ 5 ભાગમાં વહેંચવામાં આવે છે: ભાબર, તરાઈ, બાંગર, ખદર અને ડેલ્ટા. એક શબ્દમાં આપણે એને સમજીશું. જો ભૌતિક રીતે મેં કેમ કીધું? કારણ કે એની અંદર જે કાંપની જેવી રચના હશે, મોટા કાંપ, નાના કાંપ, નવો કાંપ હશે, જૂનો કાંપ હશે, એટલે એની જે ભૌતિક રચના હશે એના આધાર ઉપર આને વહેંચવામાં આવ્યું છે, બરાબર. અને ક્ષેત્રીય રીતે એને 4 ભાગમાં વહેંચવામાં આવે છે: રાજસ્થાનનું મેદાન, પંજાબનું મેદાન, ગંગા નદીનું મેદાન અને બ્રહ્મપુત્રા નદીનું મેદાન. ઓકે, હવે આપણે આ ભૌતિકવાળાની ચર્ચા કરી દઈએ. ભાબરનું મેદાન એટલે આપણે શિવાલિકથી નીચે એક આખો જે પટ્ટો છે જે નદીઓ દ્વારા મોટા કાંપનો બનેલો છે, એ છે તમારું ભાબરનું મેદાન. ભાબરની અંદર નદીઓ, નાની નાની નદીઓ ગરકાવ થઈ જાય છે, એટલે કે સંતાઈ જાય છે, બરાબર. એ એની ખાસિયત છે. એના પછી આવે છે તમારું તરાઈનું મેદાન. ઓકે, તો આ જે તરાઈનું મેદાન છે, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણાવાળો જે પટ્ટો છે, ઉત્તરાખંડનો નીચેનો જે ભાગ છે, એ તરાઈનું આખું મેદાન આવેલું છે. નાના કાંપ અને ચીકણી માટી દ્વારા આ બનેલું છે, આ યાદ રાખજો. અને જે નદીઓ ભાબરમાં સંતાઈ જતી હતી એ ત્યાંથી આપણને બહાર દેખાડો દે છે, બરોબર. પછી બાંગરના મેદાનની વાત કરીએ તો મોટા ભાગે
જે ઉત્તર પ્રદેશનો ઉત્તર પશ્ચિમી ભાગ છે એ અને પંજાબની અંદર આપણને આ બાંગરનું મેદાન જોવા મળે છે. મતલબ કે ભાઈ નદીઓના જૂના કાંપ જ્યાં પથરાયા હોય એને બાંગર કહેવામાં આવે. બરાબર, તો આપણને પંજાબ અને ઉત્તર પ્રદેશનો ઉપરનો જે આખો રિજિયન છે એ બાંગરના મેદાનથી જોવા મળે છે. શરૂઆતમાં નદીઓ વહેતી હશે, બરાબર, અને પછી એનો વિસ્તાર વધ્યો હોય એટલે જે ઉપરવાસનો જે ભાગ હોય એ કેવું હોય, જૂના કાંપનો વિસ્તાર હોય, અને હાલ જે પૂર આવતા હોય અને સતત નવા કાંપ જે પથરાતા હોય અને નવા કાંપ પથરાઈને જે જગ્યા બનશે એ છે આપણું ખદરનું મેદાન. તો ખદરનું મેદાન એ દરિયા કિનારાથી લગભગ એના આસપાસના જેટલા પણ 200 કિલોમીટરની આસપાસનો જે વિસ્તાર હશે ત્યાં આખા ખદરના મેદાનો તૈયાર થયા હશે. બરાબર, તો શોર્ટમાં જૂના કાંપનું મેદાન એટલે બાંગર અને નવા કાંપનું મેદાન એટલે ખદર. તો આ ડેલ્ટા શું છે? ડેલ્ટા એ ખદરનો એક એક્સટેન્ડ થયેલો આગળ ભાગ છે, મતલબ કે એક ખદરનો જ પ્રકાર છે. પણ ડેલ્ટા શું હશે કે નદી અને એની શાખા નદીઓ જ્યારે દરિયા કિનારે મળે છે, મોટી નદીઓ, મોટી નદીઓ શું હોય કે દરિયા કિનારે મળે ત્યારે અલગ અલગ ફાંટામાં વિભાજિત થઈ જાય, અને અલગ અલગ ફાંટામાં વિભાજિત થાય એટલે આવો ત્રિકોણાકાર બનાવે આ ટાઈપનો, એટલે એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. એનું જ ઇંગ્લિશ છે ડેલ્ટા. ઓકે, તો સૌથી મોટો ડેલ્ટા ભારત અને બાંગ્લાદેશમાં બને છે. તો કઈ નદીઓ દ્વારા? ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્રા નદી તંત્ર. અને એ ડેલ્ટાનું નામ શું છે? સુંદરવન ડેલ્ટા. વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે મિત્રો. હા, એ વાત અલગ છે કે સૌથી વધુ વિસ્તાર બાંગ્લાદેશમાં છે અને થોડો ઘણો વિસ્તાર પશ્ચિમ બંગાળમાં છે. ઓકે, કઈ બે નદીઓ? ગંગા નદી તંત્ર અને બ્રહ્મપુત્રા નદી તંત્ર દ્વારા બને છે. સુંદરવન નામ કેમ પડ્યું? સુંદરી વૃક્ષો જોવા મળે છે. અને આ સુંદરી વૃક્ષો કેવા છે? મેંગ્રુવ. આ મેંગ્રુવની ચર્ચા આપણે હાલ નથી કરતા, અલગથી લેક્ચર સિરીઝ આવશે ત્યારે આપણે એની અલગથી વ્યવસ્થિત બધા ઇન્ડિવિજ્યુઅલ સ્ટડી કરીશું. ઓકે, તો આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર થઈ હોય. તો આ હતા આપણા ઉત્તર ભારતના મેદાનો. બસ તમારે આની અંદર આટલી વસ્તુ યાદ રાખવાની છે. હું વધારે ડીપમાં નથી જતી, પણ હા, મારે તમને બાંગરમાં 2 શબ્દો કહેવા છે અને ડેલ્ટામાં, તો એની આપણે ચર્ચા કરી લઈએ, પછી અહીંયા મેદાન પૂરા કરીએ. જુઓ, બાંગરના મેદાનો મેં કીધું કે પંજાબ અને ઉત્તર પ્રદેશવાળા રિજિયનમાં તમને જોવા મળે છે. હવે મિત્રો, બહુ જ સિંચાઈ જ્યાં થતી હોય આ બાંગરના મેદાનની અંદર, એટલે શું થાય કે જમીન ઉપર એક ક્ષારનો પટ્ટો બાજી જાય પાણીના કારણે, અને આ ક્ષારના પટ્ટાને જ કહેવામાં આવે છે રેહ અથવા કલ્લર. એટલે કે ભાઈ બાંગર ભૂમિની અંદર જ્યારે બહુ વધારે પડતી સિંચાઈ થાય અને જે પાણીનો પટ્ટો બાજે એને રેહ અથવા કલ્લર કહેવાય. અને આ બાંગર જમીનની અંદર જે જમીન એના ઉપરનું પડ આખું ઘસાઈ ગયું હોય અને કાંકરાવાળી જમીન બની ગઈ હોય એને કહેવાય ભૂડ. તો આટલું યાદ રાખજો. બીજી વસ્તુ, આ ડેલ્ટા પ્રદેશની અંદર, ડેલ્ટા પ્રદેશમાં જમીનના ઊંચા ભૂમિભાગ ઉચકાયેલા હોય એને કહેવાય ચાર. ઓકે, અને આ ડેલ્ટા વિભાગમાં નદીઓના કારણે સરોવરની રચના થયેલી હોય, આવા નાના નાના સરોવરની રચના થયેલી હોય તો એને કહેવાય બીલ. ઓકે, તો આટલી શબ્દાવલી તમારે યાદ રાખવાની છે. આપણા મેદાન અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે મિત્રો, હવે રણ પ્રદેશની વાત કરીએ. રણ પ્રદેશ કોને કહેવાય? સૂકો હોય, રેતાળ હોય, કેવો હોય રણ? તો અહીંયા એક મતલબ કે એક ડેફિનેશન છે એની, પણ આપણે રણ કોને ગણીશું? તો 25 સેન્ટીમીટરથી ઓછો વરસાદ જે જગ્યા ઉપર થતો હશે બહુ જ લાંબા સમયગાળા સુધી, બરાબર, તો એ વિસ્તાર કેવો થઈ જશે મિત્ર? સૂકો થઈ જશે, અને પછી એક ટાઈપનું રણ બની જશે. એટલે રણ છે ને ઘણી બધી ટાઈપના હોય, ઠંડા હોય, સૂકા હોય, પથરાળ હોય, પણ એની મેઇન ડેફિનેશન છે 25 સેન્ટીમીટરથી ઓછો વિસ્તાર ધરાવતું જે જગ્યા હોય એને આપણે રણ કહીશું. બરાબર, વિશ્વમાં ઘણી બધી ટાઈપના આપણને રણ મળે છે. ભારતની મારે વાત કરવી છે તો ભારતમાં રણ પ્રદેશ કયા રાજ્યોમાં ફેલાયેલો છે? મુખ્ય રાજસ્થાન, પછી છે આપણા ગુજરાતમાં કચ્છ વિસ્તાર, અમુક ભાગ પંજાબ અને હરિયાણા, અને એ જ મતલબ કે આ જ રણનો વિસ્તાર પાકિસ્તાનમાં પણ આવેલો છે. તો રાજસ્થાનનું જે રણ છે એને આપણે શું કહીએ છીએ? થારનું રણ. અને જુઓ, આ જે થારનું રણ છે અને મતલબ કે ભાઈ આ કચ્છવાળો વિસ્તાર છે એને કનેક્ટેડ છે, પણ જે કચ્છનો રણ છે ને એ કંઈક અલગ રીતે બનેલું છે અને એને કહેવાય છે સફેદ રણ. હવે આ કેવી રીતે બનેલું છે? તો જો દરિયા કિનારો જે આપણો હોય ને એની આગળનો છીછરો ભાગ એને કહેવાય ખંડીય છાજલી. શું કહેવાય? ખંડીય છાજલી. અને આ ખંડીય છાજલી કાળક્રમે ઉપસી આવે એટલે કે ઉભરાઈ આવે, આવી રીતે પાણીની બહાર આવી જાય
અને જે ભાગ મતલબ કે પાણીની બહાર આવી જાય આવી રીતે, તો બસ આ જે આપણું રણ છે ને કચ્છનું એ રીતે બન્યું છે. દરિયાની આગળની ખંડીય છાજલી ઉચકાઈ આવી છે અને રણ બન્યું છે. એટલે હવે થાય શું કે ભાઈ લાંબા સમયથી આ ખંડીય છાજલી ઉપર ખારું પાણી રહેલું હોય અને ખારું પાણી પછી એકદમ આખો પટ સુકાઈ જશે, એટલે મીઠાનું આખું પડ બની જશે અને એના જ કારણે એ સફેદ દેખાશે મિત્રો. ઓકે, તો આપણું જે કચ્છવાળું રણ છે એ કયા કારણોસર બનેલું છે? એ ખંડીય છાજલી ઉચકાવાના કારણે બનેલું છે, એટલા માટે એને સફેદ રણ કહીએ છીએ. ઓકે, હવે બીજી વસ્તુ, રાજસ્થાનનું રણ છે સફેદ રણ છે, અને એક ત્રીજું પણ છે, આ લેહનું આપણે રણ કહીએ છીએ. એ કેવું છે? ઠંડુ રણ. ઓકે, તો આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. બીજો એક એક્ઝામલક્ષી મુદ્દો કહી દઉં કે ભારતનું જે આપણું રણ છે, આ થારનું રણ, એ વિશ્વની અંદર એવું રણ છે કે જ્યાં સૌથી વધારે આપણને વસ્તી ગીચતા જોવા મળે છે. તો પર ચોરસ કિલોમીટરે સૌથી વધારે વસ્તી એ કયા રણમાં જોવા મળે છે? તો થારના રણમાં. જો આખા વિશ્વમાં બહુ બધા રણ છે, કાલાહારી છે, અટાકામાં છે, ગોબીનું રણ છે, બરાબર. એના સિવાય પણ ઈરાનની અંદર રણ આવેલા છે, આફ્રિકામાં છે. તો આ બધા જ જે રણ છે એ બધાની આપણે કમ્પેરિઝન કરીએ તો આપણા ભારતની અંદર વસ્તી ગીચતાની બાબતમાં આપણું થારનું રણ સૌથી આગળ છે. કારણ કે ભાઈ રાજસ્થાન રણ વિસ્તાર છે પણ પબ્લિક ત્યાં રહે છે, કચ્છમાં રણ વિસ્તાર છે, પબ્લિક ત્યાં રહે છે, બરાબર. તો કમ્પેરિઝનમાં સૌથી વધારે પબ્લિક રહે છે. ઓકે, તો આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હોય. તો આપણા ભૂપૃષ્ઠના 3 મુદ્દા અહીંયા આપણે કવર કરાવી દીધા છે. બીજા 3 આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરાવીશું. આઈ હોપ મિત્રો તમને આ લેક્ચર ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, અને જો આપને આ લેક્ચર ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આપે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.